હેલો એવરીવન। હવે પ્રીવિયસ લેક્ચરમાં આપણે એક ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ શીખ્યા હતા, એ હતો સ્પાયરો કમ્પાઉન્ડ। એના જેટલો ને જેટલો ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ આજે એક આપણે બીજો કવર કરવા જઈ રહ્યા છીએ, એ છે બાયસાયક્લો કમ્પાઉન્ડ। હવે સ્પાયરો કમ્પાઉન્ડમાં આપણે એવું જોયું હતું કે એમની ડેફિનેશન શું છે, એમના એક્ઝામ્પલ, ત્યારબાદ એમના આઈયુપીએસસી નામકરણ કરવા માટેના જુદા જુદા રૂલ્સ આપણે છેલ્લે કવર કર્યા હતા। સેમ બાયસાયક્લો કમ્પાઉન્ડ માટે પણ પહેલા આપણે જોશું કે બાયસાયક્લો કમ્પાઉન્ડ ગણવા કોને, એમના એક્ઝામ્પલ શું છે અને એમના આઈયુપીએસસી નામકરણ માટે કેટલાક રૂલ્સ જરૂરી છે, તો એ રૂલ્સ આપણે સ્ટેપ બાય સ્ટેપ કવર કરતા જઈએ છીએ। તો પહેલા જોઈએ કે ચલો બાયસાયક્લો કમ્પાઉન્ડ ગણશું કોને, તો એમની વ્યાખ્યા જોઈએ અને એમનું એક્ઝામ્પલ જોઈએ અને ત્યારબાદ એમના આઈયુપીએસસી વિશે ડિસ્કસ કરશું। અચ્છા જુઓ, એમની ડેફિનેશન આપણે બનાવી હોય તો કંઈક આવી બનાવી શકાય કે બાયસાયક્લો કમ્પાઉન્ડ એટલે શું, તો કે જ્યારે બે રિંગ એકબીજા સાથે બે સંયુક્ત કાર્બન દ્વારા જોડાયેલી હોય તો તેવા સંયોજનને બાયસાયક્લો સંયોજન કહે છે। તો આ થઈ એમની ડેફિનેશન, એમની વ્યાખ્યા। હવે ઉદાહરણ જોઈએ ને એટલે ખ્યાલ આવી જાય। જુઓ, માનીએ આપણી પાસે કોઈ આવું એક્ઝામ્પલ છે, તો અહીંયા તમે જુઓ છો કે જુદી જુદી બે રિંગ, પહેલી રિંગ અને બીજી રિંગ, એ બે રિંગો એકબીજા સાથે અહીંયા બે સંયુક્ત કાર્બન દ્વારા જોડાયેલી છે। જુઓ, તો જ્યારે તમને આવા સંયોજનો જોવા મળે કે બે રિંગ એકબીજા સાથે બે કાર્બનથી જોડાયેલી હોય, તો એને બાયસાયક્લો કમ્પાઉન્ડ તરીકે ઓળખવામાં આવતા હોય છે। હવે પહેલા આમની સાદી ઓળખ મેળવીએ કે બાયસાયક્લો કમ્પાઉન્ડમાં હોય શું, તો બાયસાયક્લો કમ્પાઉન્ડમાં સામાન્ય રીતે બે બ્રિજ હેડ કાર્બન હોય, એટલે કે બે બ્રિજ હેડ પરમાણુ હોય અને ત્રણ બ્રિજ હોય। હવે જુઓ કેવી રીતે, તો અહીંયા તમે જુઓ છો, જો બંને રિંગ જે સંયુક્ત કાર્બન દ્વારા જોડાયેલી છે, એ બંને સંયુક્ત પરમાણુ, ત્યાં દરેક વખતે કાર્બન જ હશે એવું જરૂરી નહીં હોય, ત્યાં બીજો કોઈ પરમાણુ પણ હોઈ શકે, નાઇટ્રોજન, ફોસ્ફરસ, સિલિકોન, વોટએવર। તો આપણે અહીંયા શબ્દ વાપરશું કે એ બ્રિજ હેડ પરમાણુ એ કોના દ્વારા બને છે, તો કે બંને રિંગ જે પરમાણુ દ્વારા એકબીજા સાથે જોડાય છે, એ પરમાણુઓને બ્રિજ હેડ પરમાણુ તરીકે ઓળખવામાં આવશે। આને શું કહેશું, તો કે બ્રિજ હેડ પરમાણુ તરીકે ઓળખશું। અને બ્રિજ હેડ પરમાણુથી શરૂ કરી બીજા બ્રિજ હેડ પરમાણુથી તરફ, જો એક બ્રિજ હેડ પરમાણુથી શરૂ કરી, જુઓ 1 2 3 અને 4, તો એક બ્રિજ હેડ પરમાણુથી શરૂ કરી બીજા બ્રિજ હેડ પરમાણુ સુધી એ તમને એક બ્રિજ જોવા મળશે। જુઓ, બ્રિજ એટલે શું, તો કે પુલ, સેતુ। તો અહીંયા આ બે એમના સ્થાનો છે, એન્ડ પોઈન્ટ છે। પુલ બનાવી દે, માનીએ કે આ પુલ છે, તો શું કરીએ, એક બાજુ પુલ એ જોડાયેલો છે અને આ બીજી બાજુ પુલ જોડાયેલો છે, તો એમને એના બ્રિજ હેડ કહેશું અને આખો શું છે, તો કે બ્રિજ છે, પુલ છે। તો સેમ સિચ્યુએશન અહીંયા પણ છે। જુઓ કે અહીંયા જે છે બે પરમાણુઓ, એ બ્રિજ હેડ પરમાણુઓ કેવા છે, તો એક પુલ આપણને અહીંયા જોવા મળ્યો બ્રિજ, બીજો બ્રિજ આ બાજુ પણ છે, જુઓ 1 2 3 અને ત્રીજો બ્રિજ એ બંને બ્રિજ હેડ પરમાણુની વચ્ચેનો છે। તો અહીંયા આપણને કુલ ત્રણ બ્રિજ જોવા મળશે અને બે બ્રિજ હેડ પરમાણુ જોવા મળશે। તો આટલી એમની બેઝિક ઇન્ફોર્મેશન, આને આપણે શું કહીએ છીએ, તો કે બ્રિજ તરીકે ઓળખશું, એટલે કે પુલ અથવા તો સેતુ તરીકે ઓળખવામાં આવતું હોય છે। તો આટલી એમની બેઝિક ઇન્ફોર્મેશન કે બાયસાયક્લો કમ્પાઉન્ડમાં શું હોય, તો કે બે રિંગ એકબીજા સાથે બે સંયુક્ત કાર્બન અથવા તો બે સંયુક્ત પરમાણુ દ્વારા જોડાયેલી છે
અને એ બાયસાયક્લો કમ્પાઉન્ડમાં 2 બ્રિજ હેડ પરમાણુ હોય અને 3 બ્રિજ આવેલા હોય છે. અચ્છા, હવે આનું આઈયુપીએસી કરવા તરફ આગળ વધીએ. જુઓ કે માનીએ કે આઈયુપીએસી કરવું છે તો શું કેવી રીતના આઈયુપીએસી કરી શકાય? તો સ્પાયરો કમ્પાઉન્ડ નું આઈયુપીએસી કર્યું ત્યારે આપણે એક સૂત્ર બનાવ્યું. તો જુઓ, તો એ સૂત્ર કંઈક આવું હતું કે દ્વિતીયક પૂર્વક વત્તા પ્રાથમિક પૂર્વક વત્તા સ્ક્વેર બ્રેકેટ. એમાં આપણે એવું લખ્યું હતું 2 રિંગના કાર્બન ની સંખ્યા બ્રેકેટ ઓવર પ્લસ મૂળ નામ પ્લસ પ્રાથમિક પ્રત્યય પ્લસ દ્વિતીયક પ્રત્યય. બરાબર છે? આવી કોઈ ફોર્મ્યુલા દ્વારા આપણે સ્પાયરો કમ્પાઉન્ડ નું આઈયુપીએસી નામકરણ કરતા હતા. પણ અહીંયા થોડો ચેન્જીસ આવે છે. સ્પાયરો કમ્પાઉન્ડ નું નામકરણ જ્યાં આપણે બ્રેકેટમાં 2 રિંગના કાર્બન પરમાણુની સંખ્યા લખતા હતા, અહીંયા આપણે રિંગ નથી લીધી. જુઓ શું લીધું છે? બ્રિજ લીધા છે. તો જ્યાં રિંગ શબ્દ છે એ રિંગ શબ્દ કાઢી ત્યાં આપણે બ્રિજ શબ્દ મૂકીએ. તો જો આપણે હવે બાયસાયક્લો કમ્પાઉન્ડ નું આઈયુપીએસી કરવું છે તો ત્યાં શું લખશું? તો કે બ્રિજમાં રહેલા. અહીંયા 2 શબ્દ નહીં વાપરીએ કારણ કે ત્યાં આગળ 3 બ્રિજ છે. તો બ્રિજમાં રહેલા પરમાણુની સંખ્યા, માત્ર કાર્બન પરમાણુ હશે એવું શબ્દ નહીં વાપરીએ. અહીંયા કુલ પરમાણુની સંખ્યા. તો જો તમારે બાયસાયક્લો નું નામકરણ કરવું છે તો 2 રિંગને બદલે શું શબ્દ વાપરશું? કે બ્રિજ હેડમાં બ્રિજમાં રહેલા પરમાણુની સંખ્યા વત્તા મૂળ નામ વત્તા પ્રાથમિક પ્રત્યય વત્તા દ્વિતીયક પ્રત્યય. તો આ ફોર્મેટનો યુઝ કરી તમે બાયસાયક્લો કે ટ્રાયસાયક્લો કમ્પાઉન્ડનું આઈયુપીએસી નામકરણ કરી શકો. ચલો હવે કોઈ એક ઉદાહરણ દ્વારા એનું નામકરણ કરીએ એટલે આપણે ઝડપથી ખ્યાલ આવશે. માનીએ કે આ જ એક્ઝામ્પલ છે, એમનો આપણે આઈયુપીએસી કરવું છે. જુઓ, તો પહેલા આઈયુપીએસી કરવા માટે કેટલું એમની સાદી સમજ મેળવવી જરૂરી છે. તો પહેલા સાદી સમજ મેળવીએ કે જ્યારે કોઈ કમ્પાઉન્ડનું આઈયુપીએસી નામકરણ કરીએ તો કઈ બાબતો ધ્યાનમાં રાખશું? તો બાયસાયક્લો સંયોજનનું નામકરણ કરતી વખતે મૂળ નામ અને પ્રાથમિક પ્રત્યય એટલે કે બાયસાયક્લો ની વચ્ચે બ્રિજમાં રહેલા ની વચ્ચે સ્ક્વેર બ્રેકેટમાં બ્રિજમાં રહેલા પરમાણુની સંખ્યા લખવામાં આવે છે. અચ્છા, સંખ્યા લખવામાં આવે છે પણ કયા ક્રમમાં? જુઓ, ત્યાં આપણે સ્પાયરો કમ્પાઉન્ડમાં શું કર્યું હતું? તો કે સ્પાયરો કમ્પાઉન્ડમાં આપણે સ્ક્વેર બ્રેકેટમાં પરમાણુની સંખ્યા લખતા હતા, પણ કયા ક્રમમાં? તો કે પહેલા નાની રિંગના પરમાણુની સંખ્યા લખી અને ત્યારબાદ મોટી રિંગમાં રહેલા પરમાણુની સંખ્યા લખતા હતા. અહીંયા એના કરતા ટોટલ ઓપોઝિટ, એની કરતા વિરુદ્ધ. પહેલા મોટી રિંગમાં એટલે કે રિંગ શબ્દને હવે નહીં વાપરીએ, મોટા બ્રિજમાં રહેલા પરમાણુની સંખ્યા લખશું, ત્યારબાદ ડિક્રીઝિંગ ઓર્ડરમાં આગળ વધશું. તો એના માટે ડિસ્ક્રાઇબ કરીએ. જુઓ, પ્રથમ મોટા બ્રિજમાં રહેલા જંકશન પરમાણુની સંખ્યા લખવી, ત્યારબાદ તેનાથી નાના
બ્રિજ માં રહેલા પરમાણુની જંક્શન પરમાણુની સંખ્યા લખવી, અને છેલ્લે સૌથી નાના બ્રિજમાં રહેલા જંક્શન પરમાણુની સંખ્યા લખવી. જો અહીંયા આપણે બધું ક્લિયર કટ કરતા જઈએ છીએ. જંક્શન, અહીંયા આપણા માટે એક નવો શબ્દ આવે છે, જુઓ, એ છે જંક્શન પરમાણુ. હવે જંક્શન પરમાણુ એટલે શું? તો જુઓ, અહીંયા આપણે જોઈએ કે આ જે બ્રિજ હેડ પરમાણુ છે ત્યાંથી શરૂ કરી જ્યાં તમે અટકો, જો અહીંયા અટકીએ છીએ તો આને એક જંક્શન પરમાણુ કહેવાશે. અહીંયાથી ચાલીએ તો વળી પાછા અહીંયા અટકતા હોઈએ છીએ તો એને બીજો જંક્શન પરમાણુ કહેવાય. તો જ્યાં જ્યાં તમે અટકો છો એને જંક્શન પરમાણુ કહેવાશે. તો હવે અહીંયા ઉદાહરણ આપણે લઈએ, ચલો, કે આ જ એક્ઝામ્પલ છે તો એના માટે મારે હવે નામકરણ કરવું છે. ચલો, અહીંયા જ આપણે નામકરણ કરી દઈએ તો એનું આઈયુપીએસસી નામકરણ શું બને? તો જુઓ, અહીંયા પહેલા આપણે જોશું એ બ્રિજ હેડ પરમાણુ. અચ્છા, ચલો, બ્રિજ હેડ પરમાણુ પણ છે. પહેલા શું લખશું? તો કે પહેલા હવે આપણે સૂત્રને ફોલો કરીએ. જો દ્વિતીયક પૂર્વક છે આમાં કોઈ? તો કે ના, દ્વિતીયક પૂર્વક એક પણ છે નહીં. પ્રાથમિક પૂર્વક છે? તો કે હા, પ્રાથમિક પૂર્વક તરીકે બે રિંગ એકબીજા સાથે બે કાર્બન થી જોડાય છે માટે આપણે પ્રાથમિક પૂર્વક વાપરશું બાયસાયક્લો. ચલો તો લખો બાયસાયક્લો. એના પછી શું લખીએ છીએ? સ્ક્વેર બ્રેકેટમાં બ્રિજમાં રહેલા પરમાણુની સંખ્યા. કયા ક્રમમાં? તો કે બ્રિજમાં સૌથી મોટા બ્રિજમાં રહેલા જંક્શન પરમાણુની સંખ્યા. જો જંક્શન પરમાણુમાં છે, બ્રિજ હેડને બાદ કરતા આપણે સ્પાયરોમાં પણ એ કન્ડિશન મૂકી હતી કે બ્રિજ હેડને ગણવાનો નથી, અથવા તો જે કોમન પરમાણુ છે, કોમન પરમાણુ એને ગણવાનો નથી, એના સિવાયના. તો જુઓ, તો મોટો બ્રિજ, તો કે અહીંયા બંને રિંગ સમાન છે, બંને બ્રિજ સમાન છે એટલે કોઈ પણ બ્રિજને તમે ગણી શકો. તો જુઓ, 1 2 3 તો 3, બીજા બ્રિજમાં પણ 3 અને ત્રીજા બ્રિજમાં એક પણ જંક્શન પરમાણુ નથી તો 0. ટોટલ કાર્બન કાઉન્ટ કરી લો અથવા તો ટોટલ પરમાણુ 1 2 3 4 5 6 7 8 એટલે બનશે ઓક્ટેન. તો આ થશે એમનો આઈયુપીએસસી નામકરણ. તો ખ્યાલ આવશે હવે કેવી રીતના આઈયુપીએસસી કરવું. પછી બીજું ઉદાહરણ અહીંયા બાજુમાં લખીએ, જુઓ, એટલે તમને વધારે ખ્યાલ આવી જાય. ચલો, આવું કોઈ એક એક્ઝામ્પલ છે અને આનું હવે આઈયુપીએસસી કરીએ. તો પહેલા તો આપણે ખ્યાલ આવ્યો કે ચલો, બે પરમાણુ દ્વારા જોડાયેલા છે એટલે બાયસાયક્લો છે. ચલો લખો બાયસાયક્લો. એના પછી તો કે સ્ક્વેર બ્રેકેટ. હવે જો લાંબો બ્રિજ સિલેક્ટ કરો તો લાંબો બ્રિજ અહીંયા બનશે 1 2 3 4. ચલો 4. એના પછી નાનો તો જો 1 2 તો 4 2. અહીંયા ત્રીજો બ્રિજ, એમાં એક પણ પરમાણુ છે, જંક્શન પરમાણુ નથી એટલે 0. ટોટલ કાર્બન કાઉન્ટ કરીએ, ચલો 1 2 3 4 5 6 7 8 તો બનશે ઓક્ટેન. તો ખ્યાલ આવશે હવે કેવી રીતના આઈયુપીએસસી કરવું. અત્યાર સુધી જો આપણે માત્ર એવા કમ્પાઉન્ડ લીધા છે કે જેમાં ફંક્શનલ ગ્રુપ પ્રેઝન્ટ ન હોય, એટલે કે વિસ્થાપિત સમૂહ કે ક્રિયાશીલ સમૂહ હાજર ન હોય. પણ હવે આપણે થોડા હાર્ડ તરફ આગળ વધીએ. જુઓ, માનીએ કે હવે બાયસાયક્લો કમ્પાઉન્ડમાં ક્રિયાશીલ સમૂહ હાજર છે અથવા તો વિસ્થાપિત સમૂહો હાજર છે, તો આઈયુપીએસસી કેવી રીતના કરીએ? તો ચલો એના માટેના રૂલ્સ અને એમનું આઈયુપીએસસી શીખતા જઈએ. ચાલો, તો હવે આપણે જોઈએ કે જ્યારે બાયસાયક્લો કમ્પાઉન્ડમાં ક્રિયાશીલ સમૂહ પ્રેઝન્ટ હોય તો આઈયુપીએસસી કેવી રીતના કરશું. તો અહીંયા જો લખીએ, પહેલા ક્રિયાશીલ સમૂહ હાજર હોય
ત્યારે કયા કયા નિયમો ધ્યાનમાં રાખશું તો આપણે પહેલા ડિસ્ક્રાઇબ કરીએ અને પછી એના એક્ઝામ્પલ જોઈએ. તો જુઓ તો કે જ્યારે બાયસાયક્લો સંયોજનમાં ક્રિયાશીલ સમૂહ હાજર હોય, ક્રિયાશીલ સમૂહ હાજર હોય ત્યારે બ્રિજ હેડ પરમાણુથી નંબર આપવાનું શરૂ કરો. નંબર આપવાનું શરૂ કરો. જુઓ આના પહેલા આપણે સ્પાયરો કમ્પાઉન્ડમાં શું જોયું હતું તો કે કોમન કાર્બન એને બાદ કરતા એની બાજુના કાર્બન થી નંબર આપવાનું શરૂ કરો. પણ બાયસાયક્લો કમ્પાઉન્ડમાં શું છે તો કે જે બ્રિજ હેડ પરમાણુ છે એટલે કે જે કોમન કાર્બન છે એને જ પ્રાયોરિટી આપો, એનાથી જ નંબર આપવાનું શરૂ કરો. પછી કેવી રીતના નંબર આપવાના છે તો કે ચલો પ્રથમ લાંબા બ્રિજ હેડ, લાંબા અથવા તો મોટા, પ્રથમ મોટા બ્રિજ માં રહેલા જંક્શન પરમાણુને નંબર આપવા. ત્યારબાદ તેનાથી નાના બ્રિજમાં રહેલા જંક્શન પરમાણુને નંબર આપી સૌથી છેલ્લે નાના બ્રિજમાં રહેલા પરમાણુને માં રહેલા જંક્શન પરમાણુને નંબર આપી પ્રથમ બ્રિજ હેડ પરમાણુ તરફ આગળ વધો. અને ત્રીજો નિયમ અહીંયા લખી દઈએ સાથે સાથે કે ક્રિયાશીલ સમૂહને લઘુત્તમ નંબર મળે તે જોવું. એટલે કે ક્રિયાશીલ સમૂહને પણ લોએસ્ટ નંબરિંગ મળવું જરૂરી છે. તો આટલા ત્રણ નિયમોનું પાલન કરી આપણે બાયસાયક્લો કમ્પાઉન્ડમાં જ્યારે ક્રિયાશીલ સમૂહ હાજર હોય તો આનું આયુપીએસસી કરી શકીએ. અચ્છા જુઓ હવે એક્ઝામ્પલ સાથે આપણે પ્રેક્ટિસ કરતા જઈએ. ચલો આપણી પાસે કોઈ આવું બાયસાયક્લો કમ્પાઉન્ડ પ્રેઝન્ટ છે. C ટ્રિપલ બોન્ડ N, ચલો અહીંયા આપણે કોઈ વિસ્થાપિત સમૂહો પણ મૂકી દઈએ Br NH2. ચલો આમનું આયુપીએસસી કરીએ તો શું આયુપીએસસી બનશે? તો અહીંયા હવે તો આપણે જે ફોર્મેટ જોયું છે ફોર્મેટને ફોલો કરવું પડશે કારણ કે આ એક્ઝામ્પલમાં દ્વિતીયક પૂર્વક પણ છે અને દ્વિતીયક પ્રત્યય પણ પ્રેઝન્ટ છે. તો આખો ફોર્મેટનો ઉપયોગ કરવો પડશે. તો પહેલા દ્વિતીયક પૂર્વક કોઈ છે ચેક કરીએ તો કે હા દ્વિતીયક પૂર્વક છે. અચ્છા એના પહેલા પણ આપણે શું કરશું તો કે નંબરિંગ આપશું. નંબરિંગ હવે ક્યાંથી તો હવે આપણે શીખ્યા છીએ કે બ્રિજ હેડ પરમાણુથી જ જો એનાથી જ નંબરિંગ આપવાનું શરૂ કરો. તો બ્રિજ હેડ પરમાણુ આપણી પાસે બ્રિજ હેડ બે પરમાણુઓ છે તો ત્યાંથી જ નંબરિંગ આપવાનું શરૂ કરવાનું છે અને ક્રિયાશીલ સમૂહને લઘુત્તમ ક્રમાંક મળે એ રીતે નંબરિંગ આપો. અચ્છા પહેલા કોને નંબર આપશું જુઓ આ બાજુ આગળ વધીશ તો 1 અને 2 જંક્શન પરમાણુ ધરાવતો બ્રિજ છે.
પણ આ બાજુ આગળ વધું તો જો 1 2 3 ત્રણ જંક્શન પરમાણુ ધરાવતો બ્રિજ છે. તો આપણી કન્ડિશન બીજી શું છે તો કે લાંબા બ્રિજમાં રહેલા જંક્શન પરમાણુને પહેલા નંબર આપો. તો અહીંયા આપણા માટે લાંબો બ્રિજ છે 1 2 3 4 5 6 7 8. તો આ થશે આપણું નંબરિંગ. અચ્છા, હવે નામ લખીએ. જુઓ તો નામ માટે આના માટે આલ્ફાબેટ બી છે, આના માટે આલ્ફાબેટ એ, અને અહીંયા આપણું મેઇન ક્રિયાશીલ સમૂહ છે. તો હવે નંબરિંગ નામ લખીએ. તો નામ શું બને છે તો કે જો પહેલા કોણ આવશે 1 એમિનો 6 બ્રોમો બાયસાઇક્લો સ્ક્વેર બ્રેકેટ. ટોટલ અહીંયા ચલો લોંગેસ્ટ બ્રિજમાં રહેલા કાર્બન અથવા તો પરમાણુની સંખ્યા 3. એના પછી નાનો તો કે એમાં 2 પરમાણુઓ છે, અને એના પછીનો ત્રીજો બ્રિજ તો કે એમાં એક જ પરમાણુ છે. જો એક જ પરમાણુ છે તો 3 2 1 ટોટલ પરમાણુની સંખ્યા 8. તો બનશે ઓક્ટેન. 3 કાર્બોનાઇટ્રેટ. તો આ થશે એમનું આઈયુપીએસી નોમેનક્લેચર. હવે અહીંયા તમને ખ્યાલ આવવો જોઈએ કે કાર્બોનાઇટ્રેટ શું કામ લગાવ્યું. તો અહીંયા સાયનાઇડ નો કાર્બન એ નંબરિંગ સિસ્ટમમાં આપણે કાઉન્ટ કર્યો નથી, તો આને કાર્બોનાઇટ્રેટ પ્રત્યે લગાવીએ છીએ, જે તમે સાયક્લિક કમ્પાઉન્ડ આઈયુપીએસી નામકરણ કર્યું ત્યારે જોયું હતું. અચ્છા, હવે જે એક બીજો એક્ઝામ્પલ લઈએ. જુઓ આના ઉપરથી તમને ખ્યાલ આવ્યો કે હવે કેવી રીતના આઈયુપીએસી થશે. અચ્છા, જુઓ બીજું કેવી આઈયુપીએસી કરીએ. ચલો આવું કોઈ આપણી પાસે સ્ટ્રક્ચર આવે છે તો આનો આઈયુપીએસી કેવી રીતના કરશું. હવે જો અહીંયા આપણે શું કામ જંક્શન શબ્દ વાપરતા હતા એ હવે તમને ખ્યાલ આવશે કે ત્યાં કાર્બન શબ્દ શું કામ ન વાપરો અને જંક્શન શબ્દ જ શું કામ વાપરીએ છીએ. તો અહીંયા તમે જોશો કે બ્રિજ હેડ કાર્બન પરમાણુ નથી, બ્રિજ હેડ તરીકે હિટ્રો એલિમેન્ટ્સ છે, હિટ્રો એટમ છે. તો અહીંયા આપણે હવે બ્રિજ હેડ પરમાણુ શબ્દ વાપરતા હોઈએ છીએ. અચ્છા, આનું નંબરિંગ આપીએ. ચલો તો નંબરિંગ ક્યાંથી આપશું તો કે ચલો અહીંયા પહેલા તો એ ડિસાઈડ કરો કે લોંગેસ્ટ બ્રિજ કયો છે. તો અહીંયા તો બંને બાજુ અથવા તો 3 એ 3 બ્રિજ સમાન છે, તો તમે કોઈ પણ બાજુથી નંબરિંગ આપી શકો. પણ વળી પાછી બીજી કન્ડિશન એ છે કે ક્રિયાશીલ સમૂહને પણ લોએસ્ટ નંબરિંગ મળવું જોઈએ. તો જુઓ અહીંયાથી નંબરિંગ આપવું પડશે 1 2 3 4 5 6 7 8. તો આ થશે આપણી નંબરિંગ સિસ્ટમ. ચલો આઈયુપીએસી બનાવીએ. તો શું બને છે તો અહીંયા વિસ્થાપિત સમૂહ તરીકે નાઇટ્રો છે, તો 5 નાઇટ્રો બાયસાઇક્લો સ્ક્વેર બ્રેકેટમાં જો બધામાં 2 કાર્બન જ છે 2 2 2. ટોટલ કાર્બન 8 છે. ટોટલ કાર્બન નહીં પણ ટોટલ પરમાણુ. જો અહીંયા વળી પાછું ધ્યાન આપો કે અહીંયા આપણે મૂળ નામ તરીકે કુલ પરમાણુની સંખ્યા ધરાવતું મૂળ નામ લખવાનું છે, માત્ર કાર્બન ધરાવતી પરમાણુની સંખ્યા ગણવાની નથી. તો અહીંયા 2 જગ્યાએ આપણે નાઇટ્રોજનને કાઉન્ટ કર્યો છે, તો એને પણ મૂળ નામમાં ગણવા જરૂરી છે. તો અહીંયા આપણે લખશું ઓક્ટેન. 2 કાર્બોક્સિલિક એસિડ. તો આ થશે એમનું આઈયુપીએસી નોમેનક્લેચર. અચ્છા, જુઓ અહીંયા તમે હવે જોશો કે કાર્બનની જગ્યાએ નાઇટ્રોજન વપરાય છે, બરાબર. તો જ્યારે નાઇટ્રોજન વપરાતો હોય તો એને સામાન્ય નામ આપણે કરીએ છીએ એના કરતા થોડું અલગ નામ કરવામાં આવતું હોય. જો અહીંયા નાઇટ્રોજન પ્રેઝન્ટ હોય તો એને એઝા તરીકે ઓળખવામાં આવે. શું લગાવીએ છીએ? એઝા લગાવતા હોઈએ. તો અહીંયા 2 નાઇટ્રોજન પ્રેઝન્ટ છે તો આપણે એને ડાયએઝા તરીકે ઓળખશું. તો અહીંયા આપણે એક શબ્દ આમાં ઉમેરવો જરૂરી એ પણ છે કે
સાયક્લો બાયસાયક્લો છે એના પહેલા શું લાગુ પડશે તો કે ડાયએઝા શબ્દ દાખલ કરવાનો છે તો અહીંયા આપણે લખી દઈએ ડાયએઝા 5 નાઇટ્રો બાયસાયક્લો સ્ક્વેર બ્રેકેટ માં 2 2 2 સ્ક્વેર બ્રેકેટ ઓવર ઓક્ટેન 2 કાર્બોક્સિલિક એસિડ કા થશે એનું આઈયુપીએસી નોમેનક્લેચર. અચ્છા તો અહીંયા તમે જેવી રીતના નાઇટ્રોજન જુઓ છો બરાબર અને એને ડાયએઝા પૂર્વક વાપરીએ છીએ એવા પાંચેક પરમાણુ છે જે સામાન્ય રીતે બાયસાયક્લો કમ્પાઉન્ડમાં વપરાતા હોય છે તો એ કયા કયા પાંચ પરમાણુઓ તો અહીંયા જુઓ જો નાઇટ્રોજન હોય તો એને આપણે શું પૂર્વક લગાવ્યો છે તો કે એઝા પૂર્વક લગાવ્યો છે. એવી જ રીતના જો ફોસ્ફરસ પ્રેઝન્ટ હોય તો એને ફોસ્ફા પૂર્વક વાપરવો પડશે. જો સિલિકોન પ્રેઝન્ટ હોય તો એને સિલા પૂર્વક વાપરો. જો બોરોન પ્રેઝન્ટ હોય તો એને બોરા પૂર્વક તરીકે વાપરો અને જો ઓક્સિજન પ્રેઝન્ટ હોય તો એને ઓક્ઝા પૂર્વક વાપરવો જરૂરી બનશે. જો આપણે આમાંથી એક એક્ઝામ્પલ લઈએ એટલે તમને ખ્યાલ આવે. ચલો આવું કોઈ બાયસાયક્લો કમ્પાઉન્ડ છે તો આનું આઈયુપીએસી શું બનશે હવે જોઈએ. જો તો પહેલા તો લોંગેસ્ટ બ્રિજ ડિસાઈડ કરીએ તો અહીંયા લોંગેસ્ટ બ્રિજ એ આ બાજુ પણ છે અને આ બાજુ પણ બે બે કાર્બન ધરાવતો બ્રિજ છે તો તમે કોઈ પણ બાજુથી નંબરિંગ આપી શકો. ચલો 1 2 3 4 5 6 7 તો હવે આનું આઈયુપીએસી શું બનશે તો આનું આઈયુપીએસી તમે આવું બનાવી શકો તો કે બોરા જો બોરોન પ્રેઝન્ટ છે તો એને પૂર્વક તરીકે વાપરવાનો છે તો બોરોન માટે બોરા બાયસાયક્લો બોરા 7 બોરા. અહીંયા પણ આપણે ચલો ડાયએઝા વાપરીએ કયું 1 4 ડાયએઝા. અહીંયા 7 બોરા શું બને છે બાયસાયક્લો સ્ક્વેર બ્રેકેટમાં કાર્બન પરમાણુની સંખ્યા 2 2 1 2 2 1. જો મેં વાત કરી હતી દરેક વખતે કાર્બન પરમાણુ નહીં પણ આપણે શું શબ્દ વાપરીશું જંક્શન પરમાણુ. અહીંયા તમે જુઓ છો કાર્બન નથી પણ જંક્શન છે તો ત્યાં આપણે એક સંખ્યા મૂકીએ છીએ. ટોટલ ટોટલ પરમાણુ 7 છે તો હેપ્ટેન કા થશે એનું આઈયુપીએસી નોમેનક્લેચર. તો હવે તમને ખ્યાલ આવ્યો હશે કે જ્યારે બાયસાયક્લો કમ્પાઉન્ડમાં ક્રિયાશીલ સમૂહ અને વિસ્થાપિત સમૂહ બંને પ્રેઝન્ટ હોય જે અહીંયા આપણે જોઈએ છીએ તો આનું આઈયુપીએસી કેવી રીતના આપી શકાય તો ખ્યાલ આવ્યો હશે. હવે આમને રિલેટેડ કેટલાક એક્ઝામ્પલ સોલ્વ કરીએ જેથી બાયસાયક્લો કમ્પાઉન્ડ માટે આપણે જુદા જુદા એક્ઝામ્પલ લઈએ વધુ પ્રેક્ટિસ થતી છે. ચાલો તો અહીંયા જોઈએ કેટલાક એક્ઝામ્પલ છે એમના આઈયુપીએસી કરવાની ટ્રાય કરતા જઈએ. હવે તમે પહેલું એક્ઝામ્પલ જોશો તો આમાં મેઇન ક્રિયાશીલ સમૂહ ક્યાં તમને જોવા મળે છે તો કે અહીંયા CONH2 એ આપણો મુખ્ય ક્રિયાશીલ સમૂહ બનશે. હવે એમને લોવેસ્ટ નંબરિંગ મળવું જોઈએ પણ અગાઉના નિયમોનું પાલન કરતા એમને લોવેસ્ટ નંબરિંગ આપવાનું છે. તો પહેલા બ્રિજ હેડ પરમાણુથી શરૂ કરીએ. જુઓ બ્રિજ હેડ પરમાણુ અહીંયા ક્યાં જોવા મળે છે તો આ છે એ આપણને બ્રિજ હેડ પરમાણુ તરીકે જોવા મળે. હવે લોંગેસ્ટ બ્રિજ થી ચાલવાનું છે અને ક્રિયાશીલ સમૂહને લોવેસ્ટ નંબરિંગ આપવાનું છે. તો જુઓ અહીંયાથી હું નંબરિંગ આપવાનું શરૂ કરીશ તો લોંગેસ્ટ બ્રિજ મળે છે 4 5 6 7 8 અને અહીંયા 9. હવે જો આ બાજુથી હું નંબરિંગ આપું તો ક્રિયાશીલ સમૂહને લોવેસ્ટ નંબરિંગ નહીં મળે. જુઓ 1 2 3 4 5 6 7 8 નંબરિંગ મળે પણ અહીંયાથી નંબરિંગ આપવાનું શરૂ કરું તો 7 નંબર મળે છે. અચ્છા ચલો હવે નામ લખીએ તો નામ શું બને છે તો આના માટે આવશે મિથિલિડીન અને આ શું બને છે મિથાઇલ. તો જુઓ આના માટે શું બને છે મિથિલિડીન અને આના માટે તો કે મિથાઇલ. તો જો મિથ
અહીંયા E આવશે, અહીંયા Y આવશે. તો પહેલા કોણ આવશે? તો કે મિથિલિડિન એ પહેલા આવશે. તો નામ લખીએ 3 મિથિલિડિન, 4 મિથાઇલ બાયસાઇક્લો સ્ક્વેર બ્રેકેટમાં ચલો લોંગેસ્ટ બ્રિજમાં કાર્બનની અથવા તો પરમાણુની સંખ્યા 1 2 3 4 4 2 1 જો 2 અને અહીંયા 1 ટોટલ પરમાણુની સંખ્યા કેટલી છે? તો કે 9 નોનેન 7 કાર્બોક્સામાઇડ તો આ થશે એમનું આઈયુપીએસસી નોમેનક્લેચર. તો ખ્યાલ આવ્યો કેવી રીતના આઈયુપીએસસી કરવાનું. ચલો નેક્સ્ટ માં જઈએ. તો મેઇન ફંક્શનલ ગ્રુપ આગળ માટે આલ્ડિહાઇડ છે તો એને લોએસ્ટ નંબરિંગ મળવું જોઈએ, પણ આગળના નિયમોનું પાલન કરીને. ચલો અહીંયા આપણે બ્રિજ હેડ છે તો બ્રિજ હેડ થી શરૂ કરશું નંબરિંગ આપવાનું. ચલો જુઓ, આ બાજુથી નંબરિંગ આપવું પડશે કે અહીંયાથી નંબરિંગ આપીશ? જો અત્યારની સિચ્યુએશન એવી છે કે તમે કોઈ પણ બાજુથી નંબરિંગ આપો તો ક્રિયાશીલ સમૂહને સમાન નંબરિંગ જ મળવાનું છે. જુઓ 1 2 3 4 5 6 7 8. હવે આ બાજુથી નંબરિંગ આપું છો 1 2 3 4 5 6 7 8. તો કઈ બાજુથી નંબરિંગ આપીશ તો એ મારા માટે સાચું નંબરિંગ બનશે? તો કે ક્રિયાશીલ સમૂહને તો લોએસ્ટ નંબરિંગ મળવું જ જોઈએ, પણ એમાં રહેલા વિસ્થાપિત સમૂહોને પણ લોએસ્ટ નંબરિંગ મળવું જોઈએ. તો જો હું અહીંયાથી નંબરિંગ આપું તો જો હાઇડ્રોક્સિલ ગ્રુપને પણ લોએસ્ટ નંબરિંગ મળે છે. અચ્છા 3 4 5 6 7 8 9 અને અહીંયા એક પણ કાર્બન અથવા તો પરમાણુ છે નહીં. ચલો તો હવે નામ લખીએ તો શું બનશે? તો આના માટે આલ્ફાબેટ C, આના માટે આલ્ફાબેટ H. પહેલા કોણ આવશે? 8 ક્લોરો 2 હાઇડ્રોક્સી બીજું કોઈ? તો કે ના. ચલો બાયસાઇક્લો સ્ક્વેર બ્રેકેટ લોંગેસ્ટ બ્રિજમાં કેટલા એટમ છે? 1 2 3 4 એના કરતા નાનામાં 1 2 3 4 3 અને અહીંયા એક પણ એટમ છે અને એટલે 0. ટોટલ એટમ તો કે 9 નોનેન. અચ્છા નોન, જો નોન જ આવશે કારણ કે ડબલ બોન્ડ પ્રેઝન્ટ છે તો નોન 3 6 ડાઈ ઇન 8 કાર્બાલ્ડિહાઇડ તો આ થશે એમનું આઈયુપીએસસી નોમેનક્લેચર. તો ખ્યાલ આવ્યો હવે કેવી રીતના આઈયુપીએસસી નામકરણ કરવું. ચલો આના. અચ્છા અહીંયા તમે જોશો તો બંધારણ હવે કંઈક અલગ આવે છે. એટલે કે અહીંયા સુધીનો પાર્ટ હતો એ બાયસાઇક્લિક કમ્પાઉન્ડનો હતો. હવે પછીના તમે એક્ઝામ્પલ જોશો તો એ ટ્રાયસાઇક્લિક કમ્પાઉન્ડો છે. હવે જુઓ ટ્રાયસાઇક્લિક કમ્પાઉન્ડનો આઈયુપીએસસી કેવી રીતના કરો. તો બાયસાઇક્લિક કમ્પાઉન્ડનો આઈયુપીએસસી આવડે છે એટલે ટ્રાયસાઇક્લિક કમ્પાઉન્ડનો આઈયુપીએસસી નામકરણ હવે ઈઝી છે. અચ્છા બાયસાઇક્લિક અને ટ્રાયસાઇક્લિકમાં ડિફરન્સ તમે શું જોશો? પહેલા એ ઓબ્ઝર્વ કરો. જુઓ અહીંયા તમે જોશો કે બે રિંગ તમને જોવા મળશે. ટોટલ ટ્રાયસાઇક્લિક કમ્પાઉન્ડ હોય તો એમાં ટોટલ 3 રિંગ પ્રેઝન્ટ હોય. એમાં પણ બ્રિજ હેડ તો હશે જ. તો જુઓ 3 રિંગ કઈ છે? તો અહીંયા તમે જુઓ છો 1 2 અને ઉપરની ત્રીજી રિંગ. તો 3 રિંગો પ્રેઝન્ટ છે. અચ્છા એ 3 રિંગમાંથી અત્યારે પહેલા આપણે 2 રિંગ વિચારો. જુઓ 2 રિંગને તમે જોડતા 2 કાર્બન પરમાણુઓ વિચારો. તો જો આપણે આ 2 રિંગ વિચારીએ પણ જો ટોટલ 3 રિંગ છે. ફરી વખત ધ્યાન આપીએ ટોટલ 3 રિંગ છે પણ એમાંથી 2 રિંગ એવી જુઓ કે જેમાં બ્રિજનું લંબાઈ વધુ હોય અથવા તો બ્રિજમાં પરમાણુની સંખ્યા વધુ હોય. તો અહીંયા 2 રિંગ આપણી પાસે એવી છે જુઓ કે જેમાં બ્રિજની સંખ્યા વધુ છે. સોરી જંક્શન પરમાણુની સંખ્યા વધુ છે.
એટલે કે લોંગેસ્ટ બ્રિજ છે બંનેમાં. તો આ આપણી મુખ્ય બે રિંગ બનશે. તો મુખ્ય બે રિંગ જે બે પરમાણુ દ્વારા જોડાય છે, આ મુખ્ય બે રિંગ જે બે પરમાણુ દ્વારા જોડાયેલી છે, એટલે કે આ બે પરમાણુઓ જોડો. જુઓ તો એને બ્રિજ હેડ પરમાણુઓ ગણો. તો આ બે પરમાણુ હવે આપણા માટે બનશે બ્રિજ હેડ પરમાણુ. બરાબર છે. અચ્છા, બ્રિજ હેડ પરમાણુને બાદ કરતા આ બે પરમાણુને હવે અથવા તો આટલું બંધારણ દૂર કરતા હવે તમને એક ત્રીજો બ્રિજ પણ જોવા મળે છે. ટોટલ સામાન્ય રીતે જો બાયસાયક્લો કમ્પાઉન્ડ હતું તો એમાં ટોટલ 3 બ્રિજ જોયા હતા, અને જો ટ્રાયસાયક્લો કમ્પાઉન્ડ હશે તો એમાં 4 બ્રિજ આવશે. જો કયા કયા? એક, પછી આ બીજો, અહીંયાથી ત્રીજો અને આ ચોથો બ્રિજ. તો બાયસાયક્લો કમ્પાઉન્ડ, ચલો આ બ્રિજને આપણે અત્યારે રિમૂવ કરીએ છીએ. બરાબર, માનીએ કે ઉપરનો બ્રિજ નથી, તો કોઈ બાયસાયક્લો કમ્પાઉન્ડ બની જાય છે. તો હવે તમને ખ્યાલ આવ્યો કે ઉપરનો બ્રિજ એ માત્ર શું કરે છે? માત્ર ત્રીજી સાયક્લિક રિંગ બનાવવા માટે ઉપયોગમાં લીધેલો છે, એનું બીજું કોઈ ઇમ્પોર્ટન્સ છે નહીં. તો આ જે બ્રિજ છે એને આપણે બીજે ક્યાંય ધ્યાનમાં લેવાનો નથી. હા, એના પરમાણુની સંખ્યા આપણે સ્ક્વેર બ્રેકેટમાં તો લખવાની જ છે. તો જુઓ હવે કેવી રીતના આઈયુપીએસસી કરીએ છીએ. તો આવી રીતના 3 રિંગ છે, તો આઈયુપીએસસી માટે આપણે શું શબ્દ વાપરશું? ટ્રાયસાયક્લો. પહેલા જુઓ અહીંયા તમે ઓબ્ઝર્વ કરશો તો Br બધા જ વિસ્થાપિત સમૂહો છે. પહેલા કોણ આવશે? તો કે બ્રોમિન. અચ્છા, નંબરિંગ આપીએ. જુઓ નંબરિંગ ક્યાંથી આપશું? તો જો અહીંયાથી નંબરિંગ આપીશ કે આ બાજુથી નંબરિંગ આપીશ? તો પહેલા આવે છે C. તો અહીંયાથી ચલો બ્રિજ હેડ નક્કી કર્યા, ત્યાંથી નંબરિંગ આપવાનું હવે શરૂ કરીએ. 1 2 3 4 5 6 7 8 9 10 11 12. ચલો તો 12 પરમાણુ ધરાવતો કોઈ એક ટ્રાયસાયક્લિક કમ્પાઉન્ડ પ્રેઝન્સ છે. હવે એનું નામકરણ કરીએ તો શું બને? જો 6 બ્રોમો, 6 બ્રોમો. એના પછી કોણ આવશે? 3 ક્લોરો, 3 ક્લોરો. એના પછી કોણ આવશે? 11 ફ્લોરો, 11 ફ્લોરો. અને 8 આયોડો, આયોડો. 3 સાયક્લિક રિંગ છે એટલે ટ્રાયસાયક્લો. ચલો અહીંયા સ્ક્વેર બ્રેકેટ. લોંગેસ્ટ બ્રિજ કયો છે? તો કે અહીંયા બંને બ્રિજ છે એ લોંગેસ્ટ બ્રિજ જ છે. એમાં પરમાણુની સંખ્યા 1 2 3 4 5, તો 5. બીજા માટે પણ 5 જ છે. જુઓ 5 5. એના પછી બ્રિજ હેડ પરમાણુ. બ્રિજ હેડ પરમાણુ માટે અહીંયા તમે ઓબ્ઝર્વ કરશો તો જનરલી અહીંયા એક જંક્શન પરમાણુ હોય છે. તો અહીંયા શું જોવા મળે છે તમને? તો કે 1 જંક્શન પરમાણુ. જો બ્રિજ હેડમાં પણ એક જંક્શન છે 1. એના પછી કોમન જેનું કોઈ ઇમ્પોર્ટન્સ નથી એવો બ્રિજ ઉપરનો જો, તો એમાં એક પણ જંક્શન પરમાણુ નથી એટલે 0. પણ અહીંયા એક નવી બાબત એ છે કે જે બ્રિજ બિલકુલ કોઈ ઇમ્પોર્ટન્સ ધરાવતો નથી, કોઈ મહત્વ ધરાવતો નથી, અને માત્ર ત્રીજી રિંગ બનાવવા માટે જ એને મૂકેલો છે. જો આને તમે દૂર કરી દો તો માત્ર 2 જ રિંગ બનશે. પણ અહીંયા જો બ્રિજ બનાવી દઈએ તો શું થાય છે? તો કે ત્રીજી રિંગ બનાવવા માટે જ મૂકેલો છે. તો જે બ્રિજ માત્ર ત્રીજી રિંગ બનાવવા માટે જ મૂકેલો છે એ બ્રિજ કયા કયા કાર્બન સાથે એટેચ છે? તો એ બ્રિજ 3 અને 11 કાર્બન સાથે એટેચ છે અને એમાં એક પણ જંક્શન પરમાણુ નથી. તો એમાં એક પણ જંક્શન પરમાણુ નથી એટલે 0. અને એ કયા કાર્બન સાથે એટેચ છે? તો કે 3 અને 11. તો જે કાર્બન સાથે એટેચ છે એને એ જંક્શન પરમાણુમાં રહેલા જંક્શન પરમાણુની ઉપર નાના અક્ષરે દર્શાવો. આ બાબત એક વધુ ઇમ્પોર્ટન્ટ છે. જો મોટાભાગે સ્ટુડન્ટને અહીંયા મિસ્ટેક થતી હોય છે. હવે જો ટોટલ કાર્બન 12 છે એટલે શું બનશે? 2 2
કેન. તો આ થશે એમનું એક્ઝેક્ટ આઈયુપીએસી નામકરણ. હજુ આપણી પાસે બીજા 3 એક્ઝામ્પલ છે, એટલે એમાં આપણે ખ્યાલ આવશે કે કેવી રીતના સ્ક્વેર બ્રેકેટનું નિરૂપણ કરવું. અચ્છા જુઓ, આના માટે ઓબ્ઝર્વ કરો. ચલો, તો જંક્શન પરમાણુ કયા વિચારશો? સોરી, બ્રિજ હેડ પરમાણુ કયા ગણશો? પહેલા એ જુઓ કે બ્રિજ હેડ કયા છે. તો બે લોંગેસ્ટ ચેઇન અથવા તો બે લોંગેસ્ટ બ્રિજ એ જે કાર્બન થી એટેચ થાય છે એને બ્રિજ હેડ ગણો. તો જો એક લોંગેસ્ટ બ્રિજ અહીંયા છે, એક લોંગેસ્ટ બ્રિજ અહીંયા બનશે અને બીજો લોંગેસ્ટ બ્રિજ જો અહીંયા છે. તો એ બંને જે પરમાણુ સાથે જોડાય છે એને આપણે બ્રિજ હેડ ગણશું. એટલે આ જે પરમાણુ છે એ આપણા માટે બ્રિજ હેડ બનશે. અચ્છા, તો હવે તમને ખ્યાલ આવી ગયો હશે કે આ જે બ્રિજ છે વચ્ચેનો અહીંયાનો એ માત્ર ત્રીજી રિંગ બનાવવા માટે દાખલ કરેલો છે. એને તમે રિમૂવ કરી દો, જુઓ તો માત્ર તમને બે રિંગ જ જોવા મળશે અને બે રિંગ જે પરમાણુથી જોડાયેલી છે એને આપણે બ્રિજ હેડ ગણ્યો. તો હવે ચલો, હવે આપણે ખ્યાલ આવી ગયો કે અહીંયાનો જે બ્રિજ છે એ માત્ર ત્રીજી રિંગ બનાવવા માટે દાખલ કરેલો બ્રિજ કહેવાશે. અચ્છા, હવે નંબરિંગ આપીએ. ચલો, તો અહીંયાથી આપશું 1 2 3 4 5 6 7 8 9 10 11 અને 12. અચ્છા, તો શું બને છે? ચલો, 8 નાઇટ્રો, 8 નાઇટ્રો. બીજું કોઈ? તો કે ના, બીજું કોઈ વિસ્થાપિત સમૂહ નથી. તો લખીએ ટ્રાયસાયક્લો. ટ્રાયસાયક્લો સ્ક્વેર બ્રેકેટ શું આવશે? જુઓ, લોંગેસ્ટ બ્રિજ 1 2 3 4, અહીંયા પણ 1 2 3 4 4 4. એના પછી બ્રિજ હેડ વચ્ચેનો બ્રિજ તો કે 1 અને એના પછી કોમન બ્રિજ તો એમાં પણ 1 છે. હવે જુઓ, કોમન બ્રિજ કયા કાર્બન થી એટેચ છે? 1 5. તો આના ઉપર લખી દો 1 5 બ્રેકેટ ઓવર ટોટલ એટમ કેટલા છે? તો કે 12. ડોડેકેન અને એમાઇન. જનરલી ડોડેકેન ને માઇન એવી રીતના લખાતું હોય છે, અથવા તો ડોડેકેન 3 એમાઇન. યસ, ડોડેકેન 3 એમાઇન. તો આ થશે આપણો આઈયુપીએસી નોમેનક્લેચર. ચલો, હજુ વધારે અહીંયા પ્રેક્ટિસ કરીએ એટલે તમારો ટ્રાયસાયક્લો અથવા તો ટ્રાયસાયક્લિક કમ્પાઉન્ડ માટેનો કોન્સેપ્ટ ક્લિયર કટ થશે. ચલો, અહીંયા પણ તમે જુઓ છો કે 3 રિંગ પ્રેઝન્ટ છે અને 3 રિંગ એ અથવા તો કોઈ પણ બે રિંગ પહેલા વિચારવાની વાત થઈ હતી આપણે. ચલો, કોઈ પણ બે રિંગ વિચારીએ અને કયા કાર્બન થી એટેચ છે? તો કે આ કાર્બન થી એટેચ છે, તો એને આપણે બ્રિજ હેડ એટમ કહેશું. ચલો, આ આપણી મુખ્ય બે રિંગ થઈ. તો આ અથવા તો આ બે બ્રિજ, જો એક આ બ્રિજ અને બીજો આ બ્રિજ, તો એ મુખ્ય બ્રિજ થશે. અહીંયાનો બ્રિજ એ આપણા માટે કોમન બ્રિજ બનશે. તો જુઓ, નંબરિંગ આપીએ 1 2 3 4 5. તો શું બને છે? ટ્રાયસાયક્લો. ટ્રાયસાયક્લો સ્ક્વેર 1 1 1. ચલો જુઓ, 1 1 1 0. આની વચ્ચે એક પણ જંક્શન પરમાણુ નથી એટલે 0. હવે જો કયા કાર્બન થી એટેચ છે? કયા પરમાણુ થી? તો કે 1 3. ટોટલ કાર્બન તો કે 5 છે. ચલો, પેન્ટેન 2 કાર્બોક્સિલિક એસિડ. તો આ થશે એમનું એક્ઝેક્ટ નોમેનક્લેચર. ચલો, લાસ્ટ વન. તો આમાં ચલો લોંગેસ્ટ પહેલા તો એ વિચારો કે બે સાયક્લિક કમ્પાઉન્ડ બે રિંગને કયા બે કાર્બન થી એટેચ છે? તો અહીંયા તમે જોશો કે એક આ મોટી રિંગ અને બીજી અહીંયાની મોટી રિંગ, તો એ આ બે પરમાણુથી
કોમન પરમાણુથી જોડાયેલી છે જુઓ. તો આને આપણે બ્રિજ હેડ ગણવા પડશે. તો અહીંયાનો જે બ્રિજ છે ને એ કયો બનશે? કોમન બ્રિજ બનશે. ચલો નંબરિંગ આપીએ. હવે નંબરિંગ કઈ બાજુથી આપશું જુઓ. અહીંયાથી શરૂ કરશું તો શું મળે છે? આના માટે ક્રિયાશીલ સમૂહ કયો છે? તો અહીંયા હાઇડ્રોક્સિલ OH એટલે કે આલ્કોહોલ એ આપણા માટે ક્રિયાશીલ સમૂહ બન્યા છે. તો અહીંયાથી નંબરિંગ શરૂ કરીએ જુઓ. 1 2 3 4 5 6 7 8 9 10. તો આવું બનશે. અચ્છા, હવે આનો IUPAC કરીએ. તો IUPAC શું બને છે જુઓ. પહેલા કોણ આવશે? તો કે અહીંયા આલ્ફાબેટ A આવશે, અહીંયા આલ્ફાબેટ I આવશે. તો પહેલા 8 એમિનો 4 આયોડો ટ્રાઇસાયક્લો સ્ક્વેર બ્રેકેટ. ચલો લોંગેસ્ટ બ્રિજ આપણે સિલેક્ટ કર્યો છે. તો આમાં એટમ પરમાણુ એટલે કે જંક્શન પરમાણુ ગણો 1 2 3. ચલો 3. એના પછીનો બીજો કોઈ બ્રિજ અહીંયા ગણીએ તો 1 2 3. ત્યાં પણ 3 છે. એના પછી જંક્શન પેલો બ્રિજ હેડ વચ્ચેનો બ્રિજ જુઓ તો 1. અને એના પછી કોમન બ્રિજ તો એમાં પણ 1 એટમ. હવે કોમન બ્રિજ છે કયા કાર્બન થી એટેચ છે? 3 7 3 7 બ્રેકેટ ઓવર. ટોટલ એટમ 10. તો ડેકેન અને 3 ઓલ 2 ઓલ 2 ઓલ. તો આ થશે એનું કરેક્ટ IUPAC નોમેનક્લેચર. તો હવે તમને ખ્યાલ આવ્યો હશે કે બાયસાયક્લો કે ટ્રાયસાયક્લો. ઇવન આના પહેલાનો લેક્ચર સ્પાયરો કમ્પાઉન્ડ. તો સ્પાયરો, બાયસાયક્લો અને ટ્રાયસાયક્લો જનરલી નીટ સિલેબસ પૂરતું અથવા તો JEE સિલેબસ પૂરતું ટ્રાયસાયક્લો કમ્પાઉન્ડ સુધી લગભગ મેજોરિટી ત્યાં સુધી હોય છે. બરાબર. એના આગળ ટેટ્રાસાયક્લો કે પેન્ટાસાયક્લો લગભગ હોતા નથી. હવે ન જ હોય એવું જરૂરી નહીં, પણ મેજોરિટી એ ટ્રાયસાયક્લિક કમ્પાઉન્ડ સુધી પૂછાતું હોય છે. તો તમારા હવે સ્પાયરો, બાયસાયક્લો અને ટ્રાયસાયક્લો કમ્પાઉન્ડના કોન્સેપ્ટ ક્લિયર થયા હશે. દરેક વખતે કહેતા હોઈએ છીએ કે મેક્સિમમ એક્સરસાઇઝ કરો. તમારી પાસે જેટલી રેફરન્સ બુક છે એ રેફરન્સ બુકમાંથી જો કોઈ આવા કમ્પાઉન્ડ હોય તો એ કમ્પાઉન્ડ શોધીને એમની પ્રેક્ટિસ કરો. જેટલી પ્રેક્ટિસ કરશો એટલો તમારા જે તે ફંડા ક્લિયર થશે અને એ પોઈન્ટ વધારે સ્ટ્રોંગ બનતો હોય છે. તો શક્ય એટલા એક્ઝામ્પલ સોલ્વ કરવાની ટ્રાય કરશો તો તમારું IUPAC વધારે સ્ટ્રોંગ અથવા તો વધારે પાવરફુલ બનતું જશે. અને IUPAC પાવરફુલ બનશે તો જ તમે આગળનું ઓર્ગેનિક કેમિસ્ટ્રી એ તમારું થોડું વધારે પરફેક્ટ બનતું જશે. બરાબર છે. તો અહીંયા આપણો IUPAC નોમેનક્લેચરનો ક્લાસ કમ્પ્લીટ કરીએ અને આખા પોઈન્ટ IUPAC નો એ અહીંયા પૂરો થાય છે.